ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ક્રિશિવ થઈ ગયો છે તૈયાર ને આ બાજુ પરી પણ તૈયાર થઈ ગઈ છે। સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો પરી પાણીની બોટલ કાઢે છે। ક્રિશિવ, તારે નહીં લઈ જવાની પાણીની બોટલ? ના। કેમ? દીદીએ ના પાડી છે તો સ્કૂલ બેગ તો લેવાનું ને? પાણી આવે છે ગંદુ ગંદુ પાણી પીવાય ના પીવાય। તો પરી અને ક્રિશિવની સ્કૂલનો સમય થઈ ગયો છે અને હવે હું જઈશ એ લોકોને મૂકવા। પરીએ કાલે લેસન નહોતું કર્યું તો જો ક્રિશિવે બેગ લટકાવી દીધી છે ને બહાર ચંપલ પહેરવા નીકળી ગયો। અને આ બાજુ પરીએ કાલે પ્રશ્નપત્ર થોડું બાકી રાખ્યું હતું સોલ્વ કરવાનું, તો અત્યારે સોલ્વ કરવા બેઠી તો થોડું પૂરું થયું છે અને કહે છે કે હવે હું થોડું સ્કૂલે જઈને કરીશ। અને પરીનું કામ બધું અધૂરું જ રહે છે, એ કાંઈ કરતી નથી, એનો ડબ્બો પણ નથી મૂક્યો એને। તો પરીને અહીંયા સોજો આવ્યો હતો એ મટી ગયો, સરસ થઈ ગયું કમ્પ્લીટ। આ ટ્યુબ તા બેનપણીને આપી દેજે પાછી, હા જા। પરી અંદર પાછી ગઈ પાણીની બોટલ લેવા, બોટલ લઈને આવી ગઈ અને આ બાજુ ક્રિશિવ છુપ ગાડી રમે છે। કઈ જાય છે તમારી ટ્રેન? સ્કૂલમાં જાય છે। ચલો હવે અમે જઈશું નીચે। ગાઈશું ઘરે આવી ગઈ, ઘરે આવીને મેં કરી લીધો છે ચા અને નાસ્તો। તો નાસ્તામાં મેં આજે બટેકા પૌવા બનાવ્યા હતા અને બાળકોના ટિફિનમાં મેં સેવ મમરા અને તરેલી પાપડીને વેફર ભરી આપ્યા હતા। તો હું આવીને મેં ચા નાસ્તો કર્યો। ચા નાસ્તો કરીને કાલે મહિનાનો એન્ડિંગ થઈ ગયો છે એટલે નવેસરથી નવા મહિનાનું એક પાનું લઈશ। એ પાનામાં દર મહિને કેટલો ખર્ચો થાય છે એનો આપણે અંદાજો કાઢીએ છીએ। મારી આદત એવી જ છે કે હું રોજ જે પણ લાવું એ હિસાબમાં એક લખું છું। તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતે હું મેનેજ કરું છું બધું। અને લાગે કે આ મહિને વધારે ખર્ચો થયો છે તો ફરીના મહિને હું ગાઈશ હું ત્રીજા મહિનાનું અત્યારે હિસાબ કાઢીશ કે મારે બીજા મહિનામાં કેટલો ખર્ચો થયો હતો એનાથી ઓછો ત્રીજા મહિનામાં થયો છે કે નહીં થયો એનો હિસાબ હું અત્યારે બેઠા બેઠા કરીશ। અને ત્યારે પછી આજે એક હું નવું પાનું લઈશ ચોપડાનું, જેમાં હું આવી રીતે એક નવું પેજ લઉં છું। એમાં પછી હું રોજના જેટલા ખર્ચા થાય એ લખું છું ને પછી મહિનાનો એન્ડિંગ આવે અને સમય પૂરો થઈ જાય, નવો મહિનો શરૂ થાય એ પહેલાં હું હિસાબની ગણતરી કરું છું કે આ મહિનાનો ખર્ચો ગયા મહિના કરતાં ઓછો છે કે વધારે છે। જો વધારે હોય તો ફરીના મહિના માટે હું એ ખર્ચો ધીરે ધીરે ઓછો કરું અને મને પણ ખ્યાલ આવે કે કઈ જગ્યાએ ખોટો ખર્ચો થયો છે અને કઈ જગ્યાએ યોગ્ય ખર્ચો થાય છે। તો એવું મારા જેવું કોણ કરે છે કે જે દરેક મહિનાના હિસાબ લખે છે ચોપડીમાં? ઓછો ખર્ચો થાય એનું ધ્યાન આપો। કાલે 1 તારીખ હતી, 1 તારીખે મેં 200 રૂપિયા લીધા હતા। 200 રૂપિયામાંથી હું શાક ને તરબૂચ લાવી તો કેટલાનું આવ્યું ટોટલ? 60 રૂપિયાનું। જ્યાં સુધી 200 રૂપિયા પૂરા નહીં થાય ત્યાં સુધી હું નવેસરથી બીજો ઉપાડ નહીં લખું। જ્યારે મને લાગશે કે મારે જરૂર છે બીજા પૈસાની ત્યારે હું બીજા પૈસા લઈશ, 200 રૂપિયા કે 500 રૂપિયા, તો એની ગણતરી 9 તારીખથી અહીંયા લખીશ ને જે ખર્ચો થશે એ અલગથી લખીશ। તો કોણ મારા જેમ આવી રીતે ઘર ખર્ચનો હિસાબ લખે છે કે જેને અંદાજો આવે? અને દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે। દર મહિને શાકભાજીના ભાવ વધે છે, કરિયાણાના ભાવ વધે છે, તેલના ભાવ વધે છે, તો આખા મહિનાનું જે કરિયાણાનું બજેટ હોય છે એ પણ ખોરવાઈ જાય છે। જેનો અંદાજો લગાવ્યો હોય છે કે ચાલો 3 મહિનામાં એટલું બજેટમાં આવી જશે તો એવું પોસિબલ થતું નથી। આ વખતે હું ડીમાર્ટમાંથી લાવી તો મારે દર વખતે 2500-3000માં કરિયાણું પછી નાસ્તા ને બધું આવી જતું હતું, એની જગ્યાએ આ વખત મારે 4000ની ઉપર પહોંચ્યું છે। કારણ કે આ યુદ્ધ જે ચાલ્યું એ યુદ્ધના ચક્કરમાં ભાવ વધારો થઈ ગયો અને એમાં સૌથી વધારે ભાવ વધારો તેલમાં અને દાળ છે, ચોખા છે, મોરસ છે, બધામાં મિનિમમ 5-10 રૂપિયાનો વધારો થઈ ગયો અને આવી રીતે વધતું જાય છે। તો આ વખતે મારે 4000ની ગણતરી એવું ચાલીને આખરે 3800નું આવ્યું સામાન। અને એવું જે ડીમાર્ટમાંથી સામાન લાવી હતી એ હજુ મેં પેકને પેક જ રાખ્યું છે કારણ કે આ ચોથા મહિનાનો એ સામાન હતો એ હવે હું 1-2 દિવસમાં ફ્રી પડીશ તો હું તમને આખો વિડીયો બતાવીશ અને હું ડીમાર્ટમાંથી શું ખરીદી કરીને લાવી છું એ પણ બતાવીશ। પરંતુ હા મિત્રો, એમાંથી બાળકોએ ચોકલેટો લઈ લીધી છે, બિસ્કિટના પેકેટ તોડીને અડધા બિસ્કિટ પતાવી દીધા છે અને વેફર બિસ્કિટનું આખું
જે બંચ લાવી હતી એ પણ ખાઈને એ લોકોએ પતાવી દીધું છે. તો જ્યારે પણ ફ્રી પડીશ તો તમને ચોક્કસ એનો અંદાજો બતાવીશ કે જુઓ આ મહિને કઈ વસ્તુમાં કેટલો ભાવ વધ્યો છે. મિનિમમ નાસ્તા જેવા નાસ્તામાં 5-7 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ક્રિશિવનો ભાઈબંધ, ક્રિશિવની ફ્રેન્ડ, ત્રણે જણ બોલ બેટ રમે છે. જો તો હિયા કોઈને રમવા નથી દેતી ગાઈસ. જો બોલ લઈને ભાગી જાય. વારા ફરતી રમજો. ક્રિશિવ અને એની ફ્રેન્ડ જે બેડમિન્ટન ઘરેથી લાયા હતા અને બોલ હતો તો બંને જણ ડિસ્કશન કરે છે કે તું રમ નહીં તો પછી મને આપી દે પાછું. તો ક્રિશિવે એના હાથમાંથી જૂટવીને પાછું લઈ લીધું અને આ બાજુ આવતો રહ્યો ને એકલો બોલ બેટ રમે છે. જુઓ ક્રિશિવ હિયાને રમાડ. તો ક્રિશિવ પેલી બાજુ ચાલ્યો ગયો અને કોઈક છોકરો છે એની સાથે રમે છે બોલ બેટ અને હિયા એકલી ઝૂલે છે અને એને ખોટું લાગી ગયું. ક્રિશિવે એને રમવા આપ્યું નહીં તો રીસાઈ ગઈ. ક્રિશિવ હિયાને રમાડ. ગયો. આ બાજુની પાછળ બીજું ફરી એક ગાર્ડન છે. તો ક્રિશિવનો બોલ જુઓ આ બાજુ જતો રહ્યો છે અને ક્રિશિવ જારી પરથી ઊભો જોવે છે કે બોલ કેમ ન કાઢવો. પણ આ બાજુ બધા વોક કરે છે તો એમને હું કહીશ તો એ કદાચ મને અહીંથી બોલ આપશે અને નહીં આપે તો મારે ગોળ ફરીને ત્યાંથી જવું પડશે અને પછી બોલ લઈને પાછું આવવું પડશે. જો ક્રિશિવ ક્યાં ચડી ગયો છે એની ફ્રેન્ડ સાથે. બે ભાઈ આવ્યા છે. અહીંયા છે બોલ. જો તે ભાઈ બોલ આપે છે. લઈ લે કિશું. લાવો. થેન્ક યુ. લેતા બોલ. ઉતરો હવે નીચે. ક્રિશિવ ઝૂલા ઝૂલે છે. ક્રિશિવ કે મમ્મી તું ઝૂલા ઝૂલે. તો જો ક્રિશિવને હું ઝૂલાવું છું. તો હું ઝૂલાવે છે ને તું જાતે ક્યાં ઝૂલે છે. તે તો કહ્યું મમ્મી તું ઝૂલાય. નીચે પગ અડાય એટલે ફાસ્ટ જશે. ક્રિશિવ અને ક્રિશિવની ફ્રેન્ડ ગોળમાં બેસી ગયા છે અને ખૂબ મજા કરે છે બંને જણ. મજા આવી ને મેં સોડા આપી તો ક્રિશિવ સોડા પીવે છે. પરી તાર નહીં પીવી તો ગ્લાસ લાવો ચલો. તો પરી ગ્લાસ લાવે એટલે એને હું સોડા આપું. તડકો ખૂબ છે ને. હા લાવો. પરીનો વારો. પરીને સોડા આપું. કેવી છે. સુપર. લે તું એટલી તો પી જા. તું નહીં પીતો પછી પાછી આપી દે છે એટલે. તો મેં આજે બનાવ્યું છે બેસન અને રોટલી અને આ બેસન પરી અને ક્રિશિવને બહુ જ ભાવે છે નહીં પરી. લે બેટા ચાલ ઠંડુ થઈ ગયું ખાઈ લો. અને તું શું કરે છે અત્યારે. સામાન મૂકે છે તારો. બેગ મૂકે છે. મૂકી દે તો ખાઈ લે. વાગ્યું ત્યાં પડી ગયેલું ને. પરી ક્રિશિવ કઈ ગયા. પરી ક્રિશિવ અલા અહીંયા બેઠા છો. શું ખાવા બેઠા. શું ખાવ છો. રોટલી શાક ખાધું ને હમણાં. જો વેફર બિસ્કિટના પેકેટમાંથી બિસ્કિટ લઈને કોથળીઓ ગમે ત્યાં નાખી છે. પછી કીડી આવશે. ભીંડા ને તને ભાવે છે ને એટલે તાર લીધા. કાલે સવારમાં ભીંડા બનાવીશું. તને શું ભાવે. એ કાલે લઈશું તો પરમ દિવસ બનાવીશું. ખાઈને પછી સૂઈ જાવ બેઉ જણ. સૂઈ જવાનું. ક્રિશિવ અને પરી બંને જણને મેં સુવાડી દીધા છે. ગાઈસ ક્રિશિવ અને પરી બંને સૂવે છે અને આજે ક્રિશિવે જીદ કરીને ભીંડા લેવડાવ્યા. તો હું કાલે ટિફિનમાં ભીંડાનું શાક બનાવીશ અને ક્રિશિવ માટે પણ શાક બનાવીશ. પરીને અમારા ઘરમાં ભીંડા બધાને બહુ ભાવે છે. મારા માટે ભીંડા બનાવી રાખજે. તો
એને મારી જોડે ભીંડા લેવડાયા તો જો અત્યારે ભીંડા લૂછીને પછી એને સમારીને તૈયાર રાખીશ એટલે કાલ સવારમાં ટિફિનમાં પણ ભીંડા થઈ જશે અને છોકરાઓ માટે પણ ભીંડાનું શાક બનાવી દઈશ એટલે બધાનું શાક એકમાં થઈ જશે. અને આજે તો મેં કિલો ભીંડા લીધા છે. પરમ દિવસ મેં 500 લીધેલા તો એમાં થોડા ખૂટી પડ્યા હતા કારણ કે ક્રિશી બધા રોટલી વગર જ ભીંડા ખાય છે એને ભીંડાનું શાક બહુ ભાવે છે. તો હવે ભીંડા બધા સાફ કરીશ અને પછી ફ્રીજમાં મૂકી દઈશ. તો ગાઈસ ચલો આપણે જોવા જઈએ. ક્રિશી મને પરી ઊંઘે છે જાગ્યા તો બંને જણ હજી સૂવે છે અને વાગી ગયા છે 5. મારે પીવી છે ચા પરંતુ મકુ બંને ઉઠી જાય પછી બધાની એક ભેગી ચા બનાવું અને મેં ચાની જોડે ખાવા માટે નાસ્તાની તૈયારી કરી છે. તેના માટે મેં બાજરીનો લોટ, ચણાનો લોટ અને રાગીનો લોટ ત્રણેય મિક્સ કરીને એની અંદર ડુંગળી, ટામેટાં, લીલા મરચાં નાખીશ અને પછી એના પૂડા બનાવીશ કારણ કે હેલ્ધી પણ કહેવાય અને પ્રોટીન પણ મળી રહે. તો નાસ્તાની તૈયારી પણ કરી દીધી છે અને સાંજ માટે આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિ અને પૂનમ બંને છે તો એના લીધે મેં આજે દાળ પલાળી છે અને સાંજના જમવામાં દાળ ભાત શાક બનાવીશ. ક્રિશી ઉઠીને બહાર આવી ગયો છે અને એને વેફર બિસ્કિટ એના રાખ્યા હતા એ ખાધા. આ બાજુ ચા બનાવું છું અને જે મેં ખીરું પલાળીને તૈયાર રાખ્યું હતું એના હું હવે બનાવીશ પૂડા. તો ચાલો હું તમને બતાવું કે પૂડા કેવી રીતે બનાવું છું એ પણ બાજરીના લોટના. તો આ બાજુ મેં કઢાઈ મૂકી છે. કઢાઈમાં થોડું તેલ પાડીશ અને પછી એનું ખીરું પાથરી દઈશ. તો ગાઈસ ખીરાની અંદર મેં લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, પછી ડુંગળી, ટામેટાં અને કોબી છીનીને અંદર નાખી દીધું. જો હમણાં તૈયાર થશે એટલે હું તમને બતાવું કે મેં કેવા બનાવ્યા છે. તો ગાઈસ પરી ઉઠીને આવી ગઈ છે. પરી ભૂખ લાગી છે? હે પરી ઉઠી ગઈ ને પરી ચા લઈને બેઠી છે. પરીએ પહેલાં ના પાડી કે મમ્મી મારે ચા નથી પીવી અને કિશુની બનાવેલી પરીએ લઈ લીધી. તો આ બાજુ કિશુની ફરીથી ચા બનાવશ અને જો મેં જે પૂડો બનાવ્યો ને કિશુ બેસી ગયો ખાવા. શું થયું પરી? પરી કેમાં છો? શું આયા કરે છે? ક્રિશિવ કઈ ગયો? અલા ક્રિશિવ તો આ રહ્યો. ક્રિશિવ કઈ ગયો? શું થયું? શું કહેતો તો બોલ. તારા જેવું બોલે? કેવું બોલે? કેવી રીતે? આવું કેવું બોલે? ऋषिव चाइनीज भाषा હતી ચાઇનીઝ नहीं ये तो चाइनीज का है તું બોલું છું એ ચાઇનીઝ ભાષા હતી એમ કહું तो છું. ये खाता हूँ શું ચાઇનીઝ ખાઉં છું એટલે ચાઇનીઝ ભાષા? हाँ એવું કેવું? શરમાઈ ગયો પરે ક્રિશિવ શરમાઈ ગયો. છોકરાઓ શરમાય કે છોકરીઓ શરમાય? કોણ શરમાય? કિશુ? જો ક્રિશિવ અને પરી બંને જણ શાંતિથી સૂઈને ઉઠ્યા તો તમે કેટલા બધા ફ્રેશ લાગો છો. રોજ આવું સૂઈ જવાનું નહીં ક્રિશિવ? ક્રિશિવ ટ્રેક્ટર લઈને કઈ જાય છે? ખેતી કરવા. શેની ખેતી કરીશ? શેની ખેતી કરીશ? પર આ ક્રિશિવને ભીંડા એટલા બધા ભાવે છે ને કે એના સ્કૂલમાં બી એ ભીંડો બન્યો, ઘરમાં બી એટલા ભીંડા ખાય. કાલે ભીંડાનું શાક કોરું કોરું ખાઈ ગયો રોટલી વગર બોલ. અને આજે પણ ભીંડા લેવડાયા. કાલે પણ ભીંડા બનાવડાવશે અને પછી ભીંડાની ખેતી કરજે. હા નીચે બાગમાં કરીશ? હા બાગમાં કરજે.
અને ખેતી કરી શું કરીશ તું ખાઈ ના જતો બધા ભીંડા ખાઈ જવાય બધા ભીંડા પરી શેની ખેતી કરશે સ્કેચ પેનની ખેતી કરીશ સ્કેચ પેનની ખેતી થાય ના થાય થાય બેવકૂફ બનાયા તમને લોકોને ઉલ્લુ બનાયા ઉલ્લુ કાચા ભીંડા ખાઈ જઈશ પેટમાં નહીં દુખે ખેતી કરવા ફરી ઉલ્લુ બનાવે છે લઈ જજે ક્રિશિવ સડી ના કરીશ ને પછી બંને જણ ઝઘડી પડો છો બસ હવે ચાલો રમવા જવાની છે હું આવું છું તા જોડે ને કે લિફ્ટમાં લાઈટ જતી રહે તો ફસાઈ જાઉં તું એટલે આપણે બે જોડે જઈએ હા પરીની બેનપણીએ મને બૂમ પાડી તો એને મળવા આવી શું થયું દુર્ગા फेस मास्क लगाया क्या थी लाई अच्छा लग रहा है परी को भी ऐसा दिला दो नहीं उसको नहीं चाहिए तू ही लगा गोरी गोरी हो जाओ ना तू अभी देखो कितनी गोरी हो गई परी શું કરે સ્માઈલી બોલ પર તિલક કરે છે કેમ સ્માઈલીને નજર ના લાગે એટલે બતાય કેવો કર્યો લિપસ્ટિક તો નહીં કરી ને એની હા ના એવું બધું ના કરાય લીટા ના પાડીશ પછી ડાઘા પડશે એને અને ક્રિશિવ શું રમે એકલો રેકેટ તો જો એક બાજુ દાળ ઉકાળવા મૂકી છે બીજી બાજુ ભાત બને છે અને બટેકાની સૂકી ભાજીનું શાક બનાવીશ અને આજે પૂનમ છે ને હનુમાન જયંતિનો દિવસ છે એટલે મેં વિચાર્યું કે મારી પાસે સેવૈયા છે તો હું આજે સેવૈયા પણ બનાવીશ સાથે અને હું અને ક્રિશિવ અમને બેને નીચે કંટાળો આવતો હતો તો અમે લોકો ઉપર આવી ગયા તો ક્રિશિવ રમે છે એની ગાડી ને હું બનાવું છું ખાવા અને ક્રિશિવ કાલે ટિફિનમાં શું બનાવું સવારમાં નાસ્તામાં મમરા મુઠિયા બનાવી આપું મુઠિયા લઈ જઈશ સારું તો ગાઈસ ક્રિશિવને મેં પૂછ્યું તો એને મને મુઠિયાનું હા પાડી છે તો હવે મુઠિયા બનાવવાની તૈયારી કરીશ અને પછી એ ઠંડા કરીને ફ્રીજમાં મૂકી દઈશ ને પછી સવારમાં હું વઘારીને આપી દઈશ તો કાલ સવારનો નાસ્તો તૈયાર થઈ જશે તો ગાઈસ જો મેં દાળ બનાવી દીધી ભાત બનાવ્યો છે આજે સેવૈયા બનાવી અને બટેકાનું સૂકી ભાજી બનાવી છે કારણ કે અમારા ઘરમાં દાળ ભાત હોય બટેકાની સૂકી ભાજીનું શાક બનાવ્યું છે આ બાજુ સેવૈયા બને છે ભાત તૈયાર થઈ ગયો છે દાળ બનાવી દીધી છે અને એની સાથે પાપડી સેવો ભૂંગળા તરીને તૈયાર કર્યું છે પછી હવે છોકરાઓ જમી લેશે ગરમ ગરમ ગાઈસ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો ને હા મિત્રો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો ગુડ નાઇટ